તમારું નામ? નમસ્કાર, રમેશભાઈ કાનપરા બોલું છું. રાજકોટ વોર્ડ નંબર 8 લક્ષ્મીનગર શેરી નંબર 6માંથી રહેણાંકવાસીમાંથી એમાંનો હું એક છું. અહીંયા અમારી શેરીમાં રાજકોટ શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નંબર 47 પટેલ રવજીભાઈ બેચરભાઈ અકબરી શાળા નંબર 47 નંબર આવેલી છે, જે હાલમાં ગવર્મેન્ટ દ્વારા નવનિર્મિત થઈ રહી છે, જેનું બાંધકામ અત્યારે પૂર્ણતાના આરે છે. અને એમનું જે કાંઈ શૌચાલય છે અથવા એનું ડ્રેનેજની સાહેબ જે કાંઈ પાઇપલાઇન છે એ અમારી પાટલી શેરી નંબર 6 આવેલી છે. જે શેરી નંબર 6 છે એ સાહેબ વરસાદી વાતાવરણ અથવા કોઈ જ્યારે ગટરના ડ્રેનેજ કનેક્શન ઉભરાય છે એ સમય દરમિયાન વાણંદ સમાજની વાડી છે, જે વાડીનો પ્રસંગોપાત જે કાંઈ ડ્રેનેજ એનું આવતું હોય જમણવારનું છે કે બીજી કોઈ કનેક્શન, એના હિસાબે અવારનવાર ગટર છલકાતી હોય છે. બીજા નંબરમાં ઉપરવાસથી જે કાંઈ પાણી ચોમાસામાં આવે એ સમયે અહીંયા રેલવેના કમ્પાઉન્ડ પાસે પણ કમ્પાઉન્ડ રેલવેની થઈ ગઈ છે, પાણી 2 ફૂટ ચોમાસામાં ભરાય છે. જ્યારે આ કનેક્શન શાળા નંબર 47વાળા પાટલી શેરી નંબર 6 આપે છે, તો એ આ રહેણાંકવાસીઓને ગટર ઉભરાય એના માટેની નમ્ર નિવેદનથી અરજી કમિશનર સાહેબ, રાજકોટ મ્યુનિસિપલ કમિશનર સાહેબ, પોલીસ કમિશનર સાહેબ અને અહીંના શાળા નંબર 47ના આચાર્યશ્રીને નમ્ર નિવેદન સાથે બધું નિવેદન લેખિતમાં આપેલું છે. એમની સાથે વાત થઈ ગઈ છે. એ લોકોને સાહેબ બીજું કાંઈ નથી કરવાનું. એ લોકો શહેરીજનોની આ માંગણી એવી છે કે કનેક્શન જે તમે એક કનેક્શનમાં આપો છો એ જ કનેક્શન બીજી કનેક્શન જે આજ 50-60 ફૂટ દૂર હોય છે ત્યાં આપવા શહેરીજનો, આ જે શેરીના જે લોકો છે એની અરજી એવી છે કે સાહેબ તમે કનેક્શન નહીં આપો. શેરીમાં દેવાની ના નથી, અથવા તો સાહેબ તમારું બાંધકામ પછી નવનિર્મિત થઈ છે, ફ્લોરિંગનું કામ બધું બાકી છે, તો ફ્લોરિંગના કામમાં તમે આગળ 2-3 કનેક્શન આપેલા છે, પાછળ 1-2 કનેક્શન આપો છો, તો શેરીવાળોનું માંગણી એવી છે કે તમે આગળ જ કનેક્શન આપો છો તો આ તમારું બેક સાઈડમાં જે સંડાસ બાથરૂમ XYZ જે કરેલા છે એનું કનેક્શન તમે આગલા ભાગમાં જે મેઇન ગેટ આવે છે એ મેઇન ગેટ બાજુ આપવા આટલું અરજી કરી. માંગ નહીં સ્વીકારે, કદાચ તમારા કાંઈ કાર્ય નહીં, પગલાં નહીં લેવામાં આવે તો તમે આગળ તો સાહેબ હવે આ શહેરીજનો જે નક્કી કરે, પણ એ લોકો હજી કોઈ એવી કાંઈ ચર્ચા નથી થઈ. આજે એના જે અધિકારીઓ સાહેબ આવ્યા હતા, અહીંના અમારા રમેશભાઈ ચાવડિયાની બધા છે જે કાર્યકર્તા શહેરીજનોના છે બધા, એ લોકો હમણાં કલાક પહેલાં ભેગા થયા હતા અને એ લોકોએ બધાએ ચર્ચા થઈ છે. એ લોકો નિર્ણય કરે છે કે ભાઈ આગળ કરવું કે પાછળ કરવું, એટલે એ લોકોએ એવું વિચારવાનો સમય આપ્યો માંગ્યો છે. એ લોકો વોર્ડ નંબર 8 અમારી ફરિયાદ એ છે કે 47 નંબરની સ્કૂલ છે, એની લોકો શૌચાલયની જે પાઇપ હોય એ બહાર કાઢે છે, બરાબર. અમારા ઘર આગળ ગંદકી થાય છે, એના માટે અમે એ લોકોને અરજી કરેલી છે. એને 2 થી 3 મહિના થવા આવ્યા છે અને એ લોકો કોઈ જવાબ આપતા નથી અને અમારી માંગ કાંઈ પૂરી કરતા નથી. રોડ ઉપર કુંડી જ્યારે છલકાશે તો એ ખરાબ પાણી બધું રોડ ઉપર જ આવવાનું છે. કેટલા નંબરની સ્કૂલ? શાળા નંબર 47. અહીંયા કોઈ આવ્યું હતું વાતો મારવા કે? 6 લક્ષ્મીનગર 6 કોઈ અધિકારીઓને અરજી કર્યા બાદ કોઈ આવેલું હતું કે નહીં? આ લોકો આજે સવારના જ આવ્યા હતા અને એ લોકો આવીને એમ કે છે કે અમે તો કરશું જ, અમારે જે કામ કરવાનું છે એ કરવાના જ છીએ અમે, એમાં તમે અમને કાંઈ કહી ન શકો. પણ અમે એ ના નથી પાડતા, પણ એ અમારે જે તકલીફ છે અમારો પ્રશ્ન સોલ્વ થવો જોઈએ ને. આજે કુંડી જે છલકાય છે એના માટે અમારે શું કરવાનું? અને એ લોકો એમ કહે છે કે પ્રિન્સિપાલ એના માટે જોશે બધું, અને પ્રિન્સિપાલ જે એમ કહે છે કે એ એમ કહે છે કે અમે અમારી રીતે બધું કરી લેશું, પણ ક્યારે? એ લોકો આવીને જોવાના તો નથી કે આજે કુંડી ઉભરાય છે તો અમે જાય. એ કાયમી અરજી અમારે જ કરવાની રહેશે. કઈ જગ્યાએ અરજી કરેલી? અરજી અમે આપણે સ્કૂલના શાસનાગારી કમિશનર સાહેબ, હા, બધા